દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ વિજાપુર શહેરનો જે મધ્ય જે વેપારી માર્કેટ કહેવાય, ટીબી એરિયા, જે વિજાપુરનું હારસમા એરિયા છે, જ્યાં હબ કહી શકાય, વિજાપુરનું હબ સેન્ટર જે કહી શકાય, કે અહીંયા ગોવિંદપુરા જૂથ પંચાયતની હદ લાગે છે. અને અહીંયા સમસ્યા એવી છે કે વર્ષોથી અહીંયા ગંદકી ફેલાઈ રહી છે. આપણે દ્રશ્યો ઉતારવાની પૂરી કોશિશ કરીશું, પરંતુ હાલ અમારી સાથે અહીંના સ્થાનિક વેપારીઓ છે, જેને કહી શકાય કે મણિરત્ન કોમ્પ્લેક્સ, ત્યાંના વેપારીઓ છે. પોતાની રજૂઆતો ઘણી વખત કરી એમ કેવું થાય છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. અરજીઓ કરી, મૌખિક રજૂઆતો કરી, વારંવાર કરી, પરંતુ તેમની જે સમસ્યા જે છે તેના વિશે પણ જાણીશું અને એની વાત કરીશું. આપણી સાથે પ્રથમ તો વેપારી છે. શું નામ છે સાહેબ તમારું? દિલીપભાઈ, શું કહેવું થાય છે આજે મણિરત્ન કોમ્પ્લેક્સમાં જે ગંદકી ફેલાઈ રહી છે, જેના વિશે આપ રજૂઆત કરી રહ્યા છો? અમે વારંવાર ગોવિંદપુરા જૂથ પંચાયતમાં અરજીઓ પણ આપેલી છે, કમ્પ્લેનો બી કરી છે. એ લોકો એમ કહે છે કે ભાઈ અમારા કર્મચારી પહોંચતા નહીં, અમારું કર્મચારી વાપરતા નહીં અને કોઈ અમારું ધ્યાનમાં લેતા જ નહીં. અને અમારા કોમ્પ્લેક્સના ઘણા લોકોને પેશાબ કરવા કહેવા જવું અને ગંદકી એટલી બધી થઈ ગઈ છે, તો અમે બીમારી બધા વેપારીઓ બીમાર પડી જાય છે. કેટલા સમયથી આ સમસ્યા તમારી છે? હા, અમારી સમસ્યા વર્ષોથી છે. વર્ષોથી. આના માટે તમે કોઈ તંત્રમાં જવાબદાર તંત્રને તમે કોઈ રજૂઆત કેવું? અમે રજૂઆત ગોવિંદપુરા જૂથ પંચાયતમાં તલાટી, સરપંચ સાહેબ દરેકને કરેલી છે. અમારી જોડે અરજીઓ પણ છે, અમારી જોડે સહી સિક્કાવાળા પ્રૂફ પણ છે, પણ એ લોકો કોઈ કાર્યવાહી કરતા જ નથી. એમને શું કહેવું થાય છે? એમને એવું કહેવું છે કે ભાઈ અમારું કોઈ કર્મચારી અમારું કોઈ સોંપડતા જ નથી. તો મેં વારંવાર એવું કીધું ભાઈ નહીં સોંપડતા તો પગાર શેના માટે આપો છો? એટલે કોઈ આવતા નહીં, કોઈ સોંપડતા નહીં, તો એમનો વિષય પંચાયતનો વિષય છે. અમારે કોમ્પ્લેક્સવાળા તો વેરો આપે છે, વ્યવસાય વેરો ધરીને આપીએ છીએ, સફાઈના પૈસા આપીએ છીએ, અમે તો બધું આપીએ છીએ. પણ વારંવાર અમારા માંદગીથી દૂર કરવા માટે અમે અપીલ કરી છે, પણ કોઈ વસ્તુ સાંભળતા નથી. બીજી કોઈ વ્યવસ્થા નહીં? આ પેશાબને જે રીતે દેખાય છે, દુર્ગંધ મારી રહી છે, ને જે આવું કોઈ બીજું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે અહીંયા બીજું છે નહીં? કશું સર નહીં. આખા આ ટીબી એરિયામાં કોઈ જગ્યાએ નહીં. ટીબીની કોમ્પ્લેક્સ છે, ટીબી કોમ્પ્લેક્સ, એમાં પણ ટીબી સંસ્થાવાળો કોઈ મુત્તેડી કે પેશાબ એવું કશું બનાવેલું નહીં. એ લોકો પણ અહીંયા જ આવે છે. અને જે પાછળ જે કચરો ઠલવાયો છે, જોઈ શકો છો કે જે કચરો જે છે એ આજુબાજુના કોમ્પ્લેક્સવાળા જે કામદારો ખરા ને, જે પૈસા લઈને સફાઈ કરે છે, એ લોકો પાછળ આવી નખી જાય છે. અમે તો સવારે વહેલા આવીએ નહીં, સવારે આવીએ એટલે બધા કચરો અહીંયા ઢગલો કરે છે. પંચાયત અમારું કંઈ સાંભળતી જ નથી. દર્શક મિત્રો, અહીંયા જે આપણે ફરીથી દ્રશ્યો ઉતારવાની કોશિશ કરીશું કે જે રીતે દુર્ગંધ મારી છે, માથું ફાટી જાય તેવી દુર્ગંધ છે અને અસહ્ય કહી શકાય કે જે ગંધ મારે છે, કોઈ ઊભો ના રહી શકે તેવી છે. આ મણિરત્ન કોમ્પ્લેક્સ છે, ટીબી જે કહી શકાય કે હાર સમાન વિસ્તાર છે, ટીબી એરિયા છે, ટીબી 3 રસ્તાની પાસે જ આવેલું છે, જ્યાં આવી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેમાંથી ગંદકીથી લઈને મનવાર થાય અને ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવું પર સ્થાનિક જે વેપારીઓ છે તેમને ભય સતાવી રહ્યો છે. અને ખાસ કરીને જે તંત્ર જે છે, કહી શકાય ગોવિંદપુરા જૂથ પંચાયતનું હદનું વિસ્તાર છે, પરંતુ અહીંયા કોઈ જવાબદારીપૂર્વક સફાઈ કામ કરવામાં આવતું નથી. અને કહી શકાય કે આ વર્ષોથી છે. આજકાલની સમસ્યાઓ તો બરાબર છે કે આ તો 2017ની એમના જોડે અરજીઓ છે, એટલે કે વાતને લગભગ 10 વર્ષ ઉપર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ અહીંયા ચોક્કસથી કહી શકાય કે અહીંયા કોઈ જે કહી શકીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ અહીંયા સ્વચ્છ ભારતના નામે શૂન્ય દેખાઈ રહ્યો છે. કોઈ વારો નથી, કોઈ સફાઈ નથી, કોઈ જાતનું કોઈ કહી શકાય કે જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આવું વધુ અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.